आगे बढ़ेगा भड़क से अपना कोई बिठाए मारी की खड़िया ने भावे अब तो राधा नाम बनाए खड़िया ने भावे अब तो राधा नाम बनाए रस अब की लाली गोरे भावेना गोरे भावेना
चलो हिडोलना वृषभाननंदिनी। झूलन चलो हिडोलना वृषभाननंदिनी। सावन की तीज आई, नभ घोर घटा छाई। सावन की तीज आई, नभ घोर घटा छाई। नभ घोर घटा छाई। मेघन झरी लगाई, परे बूंद मंदनी। मेघन झरी झूलन चलो हिडोलना वृषभाननंदिनी। सुंदर कदम की डारी, झूला पर्यों है प्यारी। सुंदर कदम की डारी, झूला पर्यों है प्यारी। झूला पर्यो है प्यारी। देखो कुंवर किशोरी, सब दुख निकंदनी। देखो कुंवर किशोरी, सब दुख निकंदनी। झूलन चलो हिडोलना वृषभाननंदिनी।
અત્યારે જો અહીંયા આગ લગાવો બધે આગ લગાવો ज्ञान मिला। पहलो संगति में आपने कह્યું તેમ અધિકેરો મિલા શ્રીમદ ભગવાનના મતે આપણે વાત કરો અને બીજો સંગત એટલે જ્ઞાન મિલા તત્વ જ્ઞાન મળ્યું। પ્રારંભમાં ગઈકાલે આપણે સાથે જોયું કે પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો શ્રી સુખદેવજી મહારાજને કે મહારાજ જેમનું મરણ સમીપ હોય એમને કર્તવ્ય શું? એનો જપ કરવો, એનું ધ્યાન કરવું, એનું ભજન કરવું, શું કરવું? મારી પાસે દિવસ માત્ર 7 છે। ત્યારે શ્રી સુખદેવજી મહારાજે કહ્યું તારી પાસે 7 દિવસ છે ને, બહુ ખોટા છે, તારી મુક્તિની જવાબદારી રાજન મારી। એટલે આજે પેલા બીજા સ્કંદના પેલા અધ્યાયમાં શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ધન્યવાદ સાધુવાદ આપે છે કે છે ઓમ નમો ભગવતે વાસુદેવાય દેવવાદ ગુરિયાને સદે પ્રશ્ન મૂળ ભાગ સાંભળો કૃતો લોકહિતમ આત્મવિદ સંમતઃ व्यक्तिगत तारा कल्याण वाले नहीं कृतम लोकहितम नृप है राजा जगतना कल्याण માટે આ પ્રશ્ન કર્યો અને પ્રશ્નનો જવાબ એ આપણા સૌને ભાગો લાગ્યો એ રાજા સ્વતવ્યાદિની રાજેન્દ્ર ગુણામ સંતિ સહસ્રશ સાંભળવા માટેના હજારો ગ્રંથો છે હજારો શાસ્ત્રો છે પણ મનુષ્ય અપશ્યામ આત્મતત્વ ગૃહેશુ ગૃહમેધિના ઘરમાં આસક્ત રોકાયેલો જીવ પોતાના આત્મતત્વને અપશ્યામ જોઈ શકતો નથી। જેમ કસ્તુરી મૃગના દુર્ગામાં કસ્તુરી છે પણ મૃગલાઓ એને જાણી શકતો નથી। આ સુગંધ ક્યાંથી આવે છે શોધવા માટે વનમાં દોડાદોડ કરે છે। એમ રાજા મનુષ્ય માત્રની અંદર આત્મ તત્વ ભીતર યથા દેહે તથા બ્રહ્માંડ યથા બ્રહ્માંડ તથા દેહ પિંડ તથા બ્રહ્માંડ તથા પિંડ જે બ્રહ્માંડમાં છે તે આ પિંડમાં રહી ગયેલું છે આત્મ તત્વ એને ઓળખતો નથી જીવ અને ઘરના સંસારની માયાઓમાં છુપાયેલો આ હું છું અને હું કરું છું એમાં ડૂબી ગયો છે। આ જ્ઞાન લીલા છે આ વાક્યાનો નહીં આવે આ આસ્તન તો જીવ પોતાનો આત્મતત્વને નહીં જોતો ઘરમાં આસક્ત રહી ગયો
हे राजा भागवतम तुभ्यम कथयिष्यामि यस्मिन् श्रद्धां कुरुतां मनसां कृष्ण निर्मलां मदिष्या। हे राजा तने श्रीमद् भागवतम कथयिष्यामि, હું તને શ્રીમદ્ ભાગવત કહીશ કે જેમાં શ્રદ્ધા કરનાર માણસ છે એની મતિ નિર્મળ ભગવાન પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણમાં થાય। રાજા તારી પાસે તો 7 દિવસ છે ને। ખડવાંગ નામના રાજાને માત્ર 2 ઘડી સમય અને તે પામી ગયો, પ્રભુને પામી ગયો। તો રાજા પ્રમદસ્ય બહુની વર્ષાની કિમ ફલાની, આળસુ માણસ હોય પ્રમાદી, એને 100 વર્ષનું આયુષ્ય મળે તો એ કામનું શું? 52 વર્ષે પુષ્ટિમાર્ગને તંત્ર પૂરી પરિક્રમા કરી પૃથ્વી પર ડંકો ગાડીના ધજા પુષ્ટિનું ધ્વજ ફરકાવનાર શ્રી આચાર્ય ચરણનું આયુષ્ય કેટલું? 52 વર્ષે એ હનુમાન ઘાટ ઉપર એમને આસુર વ્યામો લીલા કરી 52 વર્ષમાં કેટલું ખોટું કામ થયું। વિશ્વમાં હિન્દુત્વનો સનાતન ધર્મનો ઝંડો ફરકાવનાર 32 વર્ષ શંકરાચાર્ય મહારાજ આખા દુનિયામાં ઝંડો ફરકાવી દીધો હિન્દુત્વનો। તો આયુષ્ય કેટલું છે એ પ્રમત્તાની એટલે આળસુ માણસ પ્રમતસ્ય, આળસુ માણસને બહુની વર્ષાની કેમ ફલાની, 100 વર્ષ જીવે કોઈને પૂછો બાપાને, અમારા બાપાને 100 વર્ષ થયા, ઘણીવાર ગામડામાં એનો પોરહ કરતા હોય, અમારા બાપાને 100 વર્ષ થયા, એને એમ પૂછાય તો નહીં 100 વર્ષમાં શું કર્યું, શું કર્યું? સમાજ માટે, રાષ્ટ્ર માટે, ધર્મ માટે કઈ કહ્યું? એટલે પ્રમદસ્ય બહુની વર્ષાની કેમ ફલાની, જ્ઞાન પ્રયાસેન મુહૂર્તમપી યદિ જ્ઞાતં કલ્યાણાય હોય, જ્ઞાન માટે 1 મુહૂર્ત સમય હોય તો પૂરતો। રાજા પ્રારંભમાં સૃષ્ટિની રચના કેમ થઈ એની હું તને વાત કરું। એટલે પહેલા સ્થૂલ પુરુષનું વર્ણન કર્યું છે, સ્થૂલ પુરુષ વિરાટ પુરુષ, વિરાટ પુરુષ કેવો એનું આખું વર્ણન કર્યું। એટલે પહેલા સૂક્ષ્મ સ્થૂલ ધ્યાન અને પછી સૂક્ષ્મ ધ્યાન, ધ્યાનના પ્રકાર આવ્યા। સ્થૂલ ધ્યાન દ્વારા સૂક્ષ્મ ધ્યાનમાં આવ્યા, સરળ તરફથી કઠિન તરફની યાત્રા, સહેલા તરફથી અઘરા તરફ જવાની યાત્રા, એ ભાગવતમાં બીજા સ્કંદમાં બતાવ્યું। વિરાટ પુરુષ ઉત્પન્ન થયો, કેવી રીતે થયો એની આપણી વાત આપી। સૃષ્ટિની ઉત્પત્તિ એક જ તત્વ છે બ્રહ્મ, એને વિચાર કર્યો કે એકોહમ બહુશ્યામ, હું એક છું એમાંથી બહુ થામ। વિચારજો, આ બધી વાતો તો સમજવાની છે। લોકો સાંપ્રદાયિક વિભાજનમાં પડ્યા પછી આ વસ્તુઓ નથી સમજતા। અમે બધી જગ્યાએ કથા વાંચવાની, જુદા જુદા સંપ્રદાયમાં માનનારા બીજાથી પોતાને શ્રેષ્ઠ એવું જ કરતા હોય, પણ વાસ્તવમાં શું છે બીજા સ્કંદમાં તેમજ ભાગવતમાં બતાવ્યું। સ્વયં શ્રી આચાર્ય ચરણે પણ કેટલી બાબતો લોકો પ્રતિપાદન સુંદર મજાનું કર્યું છે, પણ એના ફોલોઅર્સ છે એને એ વાત ઘણી ઘડો થતી ગઈ છે। આદિ બ્રહ્મ જે હતું પ્રારંભમાં એક તત્વ ચેતન, એની માયામાં 3 વસ્તુ, એક રજોગુણ, પછી સત્વગુણ અને ત્રીજો તમોગુણ, 3 ગુણ। આ જ્ઞાન લીલા જેટલા વાર્તાઓ નહીં આખે રજોગુણથી સંસારની સૃષ્ટિની ઉત્પત્તિ થઈ, એટલે રજોગુણના માલિક એ બ્રહ્માને ઉત્પન્ન કર્યા। બ્રહ્મ તત્વ ને બ્રહ્મા જુદા, બ્રહ્મા ઉત્પન્ન। પછી જેને આ સૃષ્ટિનું નિર્માણ કર્યું બ્રહ્મ તત્વએ, બ્રહ્માજીએ, એની પાલન શક્તિ, પોષણ અને પાલન કરવાની શક્તિ, એટલા માટે વિષ્ણુ ઉત્પન્ન થયા, વિષ્ણુને ઉત્પન્ન કર્યા। અને એ સત્વ ગુણથી ઉત્પન્ન કર્યા। ત્યાર પછી તમો ગુણ એટલે કે સંહાર કરવાની શક્તિ, વિનાશ કરવાની શક્તિ, એનાથી શંકરને ઉત્પન્ન કર્યા। એટલે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વસ્તુતઃ એક જ છે। આદિ બ્રહ્મની 3 શક્તિ,
સત્વગુણ, પેલા રજોગુણ, પછી સત્વગુણ, પછી તમોગુણ. ત્રણ શક્તિએ ત્રણ ગુણને ધારણ કર્યા. ત્રણ ગુણને ધારણ કર્યા એટલે ત્રણ ગુણના પ્રતિક દેવતાઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ આમ ઉત્પન્ન થયા. હવે આ ત્રણેય ગુણો પછી અહંકાર ઉત્પન્ન થયો. એ ત્રણેય ગુણોનો વિકાર તે વૈકારિક અને જ્ઞાન પ્રધાન, તૈજસ અને ક્રિયા પ્રધાન, તામસ અને દ્રવ્ય પ્રધાન, આ ત્રણ. તામસ અહંકારનો વિકાર શું થયો? આકાશ. આકાશનો ગુણ છે શબ્દ. આ વિજ્ઞાન છે, ટોટલ સાયન્સ છે. આકાશ ઉત્પન્ન થયો અને એનો ગુણ છે શબ્દ અને ધ્વનિ. અત્યારે સંશોધનમાં આપણે જોઈએ છીએ કે મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર બધું ચાલે છે એ વાયુ ઉપર નથી ચાલતા. અવાજમાં તો ગતિ ધીમી છે, અવાજની નથી, પવનની ગતિ. આ આકાશ તત્વ છે, ધ્વનિ એનો ગુણ છે. એ ધ્વનિથી તરત પકડાઈ જાય છે. વિદેશમાંથી વાત કરતા હોય સીધા જ વાત થાય છે. એ તો જો હવા દ્વારા હોય તો એને પહોંચતા વાર લાગે. આ આકાશ, આકાશનો શબ્દ એનો ગુણ છે શબ્દ. આકાશનો વિકાર થયો તે વાયુ ઉત્પન્ન થયો અને વાયુનો ગુણ છે સ્પર્શ. આપણે બીજા સ્થળને આ શ્લોકોનો અનુવાદ કરું. વાયુનો વિકાર તેજ ઉત્પન્ન થયો, તેનો ગુણ છે રૂપ. તેજનો વિકાર જળ ઉત્પન્ન થયો, એનો ગુણ છે રસ. એમાંથી જળનો વિકાર પૃથ્વી ઉત્પન્ન થયો, એનો ગુણ છે ગંધ, સુગંધ. પાંચ મહાભૂત આકાશનો શબ્દ, આકાશનો ગુણ શબ્દ, વાયુનો સ્પર્શ, તેજનો રૂપ, જળનો રસ અને પૃથ્વીનો ગંધ. આ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચ ગુણ, પાંચ મહાભૂત, પાંચ તત્વ તેમાંથી ઉત્પન્ન છે. ભાગવતમાં આ છે. આ તો સમાજને જોઈએ એટલે મનોરંજન આપીએ. વાસ્તવમાં ભાગવતની અંદર વાતો આવી છે. આવી વાત. અને એ પાછું ભાગવત સવારે દીવ કે માંડી સુધી આત્મા સુધી વાંચ્યું એવું લખ્યું છે. તો કોઈ સાંભળે આ પ્રમાણે ક્રમશઃ પેલાની તુલનામાં સ્થૂલ હતા તે આકાશથી વાયુ સ્થૂલ, વાયુથી તેજ સ્થૂલ, તેજથી જલ સ્થૂલ, એનાથી પૃથ્વી સ્થૂલ, આમ સૂક્ષ્મ બ્રહ્મ તેનાથી સ્થૂલ, ત્રણ ગુણ તેનાથી સ્થૂલ, પાંચ મહાભૂત તેનાથી વૈકારિક અહંકારનો વિકાર થયો અને તેનો ફળ પંચ મહાભૂત. ત્યાર પછી વૈકારિક અહંકારનો વિકાર થયો, તેમાંથી મન ઉત્પન્ન થયું અને દિશા, વરુણ, સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, અશ્વિની કુમાર, પ્રજાપતિ, આજે વાસ્તુમાં જે સ્થાપન 10 દિશાઓમાં જે થાય છે ને, આ દરેક દિશા, દરેક ખૂણાના દેવતાઓ ઉત્પન્ન થયા. એ દરેક ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ છે. તેજસ અહંકારમાંથી વિકાર થયો, એમાંથી પાંચ જ્ઞાનેન્દ્રિય, કાન, ત્વચા, આંખ, જીભ, નાક, આ પાંચ જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન થઈ. એમાંથી વાણી, હાથ, પગ, ભુજા, જનેન્દ્રિય ઉત્પન્ન થયા. એની સાથે તેમાંથી બુદ્ધિ, જ્ઞાન શક્તિ ઉત્પન્ન થઈ. એને પ્રાણ એટલે ક્રિયા શક્તિ ઉત્પન્ન થયા. આ બધી વસ્તુ ઉત્પન્ન થઈ પણ સંગઠિત નહોતી. ભગવાનની શક્તિથી પ્રેરણા મેળવી અને છેવટે આ બધા જ છે એ એકત્રિત થયા. બ્રહ્માંડ ઉત્પન્ન થયું, એક અંડ ઉત્પન્ન થયું અને આ અંડ 1000 વર્ષ સુધી નિર્જીવ રૂપે જલમાં રહ્યું અને એમાંથી બધા દેવતાઓની સ્તુતિથી એ અંડમાંથી એક વિરાટ પુરુષ ઉત્પન્ન થયા. વિરાટ પુરુષ ઉત્પન્ન થયા એટલે એના જુદા જુદા અંગોમાં જુદી જુદી શક્તિઓએ પ્રવેશ કર્યો. આંખોમાં સૂર્ય, ચંદ્ર, મનમાં, આ બધા ઇન્દ્રિયો, જુદા જુદા ઇન્દ્રિયોમાં જુદા જુદા દેવતાઓએ પ્રવેશ કર્યો. એટલે ચિદાત્માનંદજી રામકૃષ્ણ આશ્રમ રાજકોટના સ્વામીજીનું પુસ્તક છે મોડર્ન ફિઝિક્સ એન્ડ વેદાંત. એમાં આ બધી વસ્તુ સમજાવી. એમાં બે શક્તિઓ આપી છે. છોકરાઓ સાંભળવા આજુબાજુમાં ભણેલા સાયન્સ હોય તો એમાં એક સેન્ટ્રીપેટલ ફોર્સ છે અને સેન્ટ્રીફ્યુગલ ફોર્સ છે. બે ફોર્સીસ બતાવ્યા. ટુ ફોર્સીસ આર શોન ધેર. સેન્ટ્રીપેટલ ફોર્સ, આ બે જે બળ બતાવ્યા છે એ બળ એકબીજાને પરસ્પર આકર્ષણ ખેંચે છે. એકમાંથી ઉત્પન્ન થાય છે ચુંબકત્વ ઉત્પન્ન થાય છે અને ખેંચે છે. આ બધા બળ એમાં સમાવિષ્ટ થયા. એ વિરાટ પુરુષમાં પ્રવેશ એટલે દેવતાઓનું નામ આપ્યા. એમાં દેવતાઓનું નામ છે.
હાથમાં આ પ્રવેશ, પગમાં પ્રવેશ, આ બધી જગ્યાએ ચરણમાં અને પગમાં, પગના પંજામાં, ચરણમાં ભગવાન વિષ્ણુએ પ્રવેશ કર્યો. વિષ્ણુ ભગવાને ચરણમાં પ્રવેશ કર્યો. બધા દેવતાઓ જુદા જુદા અંગમાં પ્રવેશ કર્યા. સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, વરુણ, તમામ ઇન્દ્રાઓ. પછી વિષ્ણુએ ચરણમાં પ્રવેશ કર્યો. એટલે આપણે માણસોને પગે લાગીએ છીએ. એટલે પગ તો પગ કરતા માથું પવિત્ર છે, તો કોઈ માથે નથી લાગતું, પગે લાગે. માવતરને, વડીલને, ગોરને, ગુરુને એટલા માટે પગે લાગે. પગમાં ભગવાન વિષ્ણુએ પ્રવેશ કર્યો. છતાં વિરાટ પુરુષ છે ન ઉદતે ઉભો ન થયા, ઉઠા નહીં. છેલ્લે વિરાટ પુરુષને હૃદયની અંદર ક્ષેત્રજ્ઞ રૂપે પરમાત્માએ પ્રવેશ કર્યો. ક્ષેત્રજ્ઞ, અને ગીતાજીમાં ક્ષેત્રજ્ઞ યોગ નામનો આખો અધ્યાય છે. ક્ષેત્રજ્ઞ યોગ. ક્ષેત્રજ્ઞ હૃદયની અંદર ભગવાને ક્ષેત્રજ્ઞએ પ્રવેશ કર્યો. એટલે વિરાટ પુરુષ છે તે જાગૃત થયા, ઉઠા. વિરાટ પુરુષ ભાગવતમાં બતાવ્યું છે, જેમાં 14 લોક બતાવ્યા છે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, પાતલ નીચે, અને કેળથી ઉપર ઓમ ભૂહુ, ઓમ ભુવ, ઓમ સ્વહ, ઓમ વહ, ઓમ ધન, ઓમ તપ, ઓમ સત્ય. આખો વિરાટ પુરુષમાં 14 લોક આવી ગયા. 14 માં. અને એમાં જે શક્તિએ પ્રવેશ કર્યો, એમાં જે નદીઓ છે, સમુદ્રો છે, પર્વતો છે, વનો છે, એના રૂવાડા છે, આ બધી આખું કમ્પેરિઝન કરતા આ કઈ વસ્તુ શું છે બતાવી છે. પણ સમયના ભાવે બીજો સ્કૂલના માનવી કામ પૂરો કરી ત્રીજા સ્કૂલ. તો આવા આ વિરાટ પુરુષનું સ્થાન કર્યા પછી ધીમે ધીમે શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સૂક્ષ્મ રૂપ તરફ, સૂક્ષ્મ ધ્યાન તરફ લઈ આવ્યા. તો પછી ચતુશ્લોકી 9મા અધ્યાયમાં ચતુશ્લોકી ભાગવતનું વર્ણન છે. ચતુશ્લોકી ભાગવત આ પ્રમાણે છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે, રાજા, આ 4 શ્લોકનો મૂળ ભાગવત છે. એનો વિસ્તાર છે 18,000 શ્લોક વ્યાસ નારાયણ ભગવાને છે. મૂળ ભાગવત છે 4. ભાગવત શબ્દ આવી સમજ 4 શ્લોક છે. 4 શ્લોક આ પ્રમાણે છે કે અહમેવાસમેવાગ્રે નાન્યદિયત સત્સર્વરમ પશ્ચાદહમ યદેતચ્ચ યોવશિષ્યેત સોષ્મ્યહમ હૃદયથમ યદ પ્રતિયેત ન પ્રતિયેત ચાત્મનિ તદેદ્યા આત્મનો માયામ યથા ભાસો યથા તમહમ યથા મહં વિભૂતાની ભૂતેષુ ચાવદેશનુ પ્રવિષ્ટાન્ય પ્રવિષ્ટાની તથા તેષુ તેષ્વહમ એતાવદે જિજ્ઞાસ્યં તત્વજિજ્ઞાસુનાત્મનઃ અન્વયઃ વ્યતિરેકાભ્યામ યસ્યાत् સર્વત્ર સર્વદા યસ્યાत् સર્વત્ર સર્વદા. 7 દિવસનો ભાગવત છે ને, મેં તમારી પાસે પાઠ કરી દીધો. 4 શ્લોક. મૂળ તત્વ નિરાકાર છે, બ્રહ્મ તત્વ. એમ કે અહમેવાસમેવાગ્રે નાન્યદ્યત સત્સર્વરમ. એક તત્વ હું છું, એકોહમ ભવિષ્ય. આ ચતુશ્લોકી ભાગવત છે. એ ભગવાન આદિ નારાયણ બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીએ આ ભાગવત 4 શ્લોકનું નારદજીને આપ્યું. પહેલા સ્કંદમાં ગઈકાલે આપણે વાત કરી તેમ નારદજી એ ભગવાન વ્યાસ નારાયણને 4 શ્લોકનું ભાગવત આપ્યું, જેમાંથી આ 4 શ્લોકમાંથી ભગવાન વ્યાસ નારાયણે 1000 શ્લોક આખ્યાનો સહિત આખ્યાનો પ્રતીકો ભાગવતજીની અંદર આટલી વસ્તુઓ છે. એમાં સ્તુતિ છે, એમાં પ્રતીક છે, એમાં રૂપક છે, અને આ પ્રમાણે અને એમાં બોધ છે. આ 5 વસ્તુઓથી શ્રીમદ ભાગવતમાં છે. એ બધું વ્યાસ નારાયણ ભગવાને 4 શ્લોકમાંથી વધાર્યું. એ વ્યાસજીએ શ્રી સુખદેવજી મહારાજને આ ભાગવત આપ્યું, અને શ્રી સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને આ ભાગવત આપ્યું. આમ આ સદપુરાણી એ કથામાં હાજર હતા. તે સદપુરાણી શૌનકાદી મુનિઓને આ કથા કહી રહ્યા છે. આ એક પરંપરા આપનારી આદિનારાયણ ભગવાને બ્રહ્માજીને આપ્યું, બ્રહ્માજી નારદજીને આપ્યું, નારદજી વ્યાસ નારાયણને આપ્યું, વ્યાસ નારાયણ સુખદેવજીને આપ્યું, અને સુખદેવજીને જ્યારે વ્યાસ નારાયણ ભાગવત આપ્યું ત્યારે તે સદપુરાણી હાજર હતા. અને એ સદપુરાણી શૌનકાદી મુનિઓને આ ભાગવતી કથા કહી રહ્યા છે. તો
આ ચતુશ્લોકી ભાગવત આખા 4 શ્લોકના આપણે હું અર્થ સંક્ષેપમાં કર્યો છું કે સૃષ્ટિની પ્રારંભે સૃષ્ટિની પહેલા સત અને અસત્ય રહિત તત્વ તે બ્રહ્મ એક તત્વ એમાંથી આ પંચ મહાભૂત અને 5 તત્વો દ્વારા આ દેહ એટલે કે વિરાટ પુરુષના આ દેહ પછી આ મનુષ્યનું નિર્માણ થયું 84 લાખ યોનિનું નિર્માણ થયું અને એ મનુષ્ય દેહની અંદર આટલા પ્રકારના કોષ નિર્માણ થયા સ્થૂળ શરીર છે એ અન્નમય કોષ છે એની અંદર બધી પ્રાણમય કોષ છે જે શ્વાસ ચાલે એની આગળ મનોમય કોષ છે જે મન કાર્યરત રહે છે એનાથી આગળ વિજ્ઞાનમય કોષ છે અને 5મો કોષ તે આનંદમય કોષ છે જે ભક્તિ દ્વારા આનંદમય કોષ ખુલી જાય છે અને આ અકાલ પુરુષ પરમાત્માનો ચેતના આ કોષની અંદર કાર્યરત છે એક્ટિવ છે અને એટલે ઈરાદના ધર્મદેવ ભગવાન કીધું ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રરૂઢાદિ દૈવહિ હે અર્જુન જગત જીવ માત્રના હૃદયમાં પરમાત્મા રહી ગયેલા ઈશ્વર સર્વભૂતાનામ હૃદયે તિષ્ઠતિ ભ્રામયન સર્વભૂતાની યંત્રરૂઢાની યંત્રની જેમ મશીનની જેમ દુનિયાની ફેરવે છે तो आ चतुश्लोकी भागवत નો આપણે સંક્ષેપમાં જોવું છે કે મૂળ તત્વ આત્મ તત્વ છે આત્મજ્ઞાન છે આ બધું સ્થૂળ છે કોઈ પણ વસ્તુ જીવન કે મારું છે મારું છે મારું છે વાસ્તવમાં મારું શું મારું કઈ નહીં માનો હું આપણે એમ કહું કે આ રિંગ મારી છે આ વિધિ મારી બરાબર છે ઇટ્સ માઇન નો ડાઉટ મારી છે પણ આમ નોટ ધ રિંગ ઇટસેલ્ફ હું પોતે રિંગ નથી સમજાય વાત આ વિધિ મારી છે પણ હું વિધિ તો નથી રોગ તે વિધિ ખોવાઈ જાય તો મને અફસોસ થાય છે આટલો મોટો ભાગની આ ખોવાઈ ગઈ પણ મને કઈ હાનિ નથી લાગતી મારી વિધિ છે વિધિ ખોવાનાથી મને કોઈ હાનિ નથી એવી રીતે આ પુસ્તક મારું છે બહુ થાય તો ખોવાય જાય મને એમ થાય કે આ બીજી વાર ગોતવું પડશે એટલે મને સેજ ખેદ થાય પણ એનાથી મને કોઈ માને પોતાને કોઈ હાનિ નથી આ પુસ્તક મારું છે એવી રીતે આ મારો હાથ છે આ મારા બે હાથ છે કાર્યરત છે સારું છે કદાચ કોઈ પેરાલિસિસ કે થાય એક હાથ કામ કરતો બંધ થઈ જાય શરીર કામ કરતો બંધ થઈ જાય તો એનાથી શરીરને નુકસાન છે પણ એ મારું છે મને બીજું કઈ ના હાથ કપાઈ જાય તો માણસ થઈ જશે એવી રીતે પગ મારા છે આ માથું મારું છે આ બધું મારું છે કોઈ માણસ બોલે શું બોલે દેહ મારો મારો દેહ છે મારું શરીર છે તો મારું શરીર છે નો અર્થ એમ થયો કે મારું બોલનારો હું કોઈ બીજો છું વાત સમજાય જો હાથ મારો પગ મારા માથું મારું આ વીટી મારી ચોપડી મારી આ બધી વસ્તુ મારી બંગલો મારો મેળી આ બધી વસ્તુ મારી ગાડી મારી બાળકો મારા આ બધું મારું તો પછી એવી રીતે મારો દેહ મારો આ શરીર છે મારો દેહ છે તો દેહ મારો છે એનો મતલબ કે હું આ બધાથી કઈક બીજો છું એમ છું તો મારાથી બીજું કઈક હું તે કોણ ઓહમ તો હું મારું છે બધું તો હું કોણ ઓહમ કોહમ અને કોહમ વિચારતા જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે કોહમ માંથી સોહમ થઈ જાય સહ અહમ સોહમ સહ અહમ વિચારનો ઓ થઈ ગયો સહ અહમ સોહમ 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 ની બધી રટલા પેલા કોહમ હોય કોહમ માંથી સોહમ કોહમ કોણ એમાંથી સોહમ 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 સહ અહમ સહ અહમ સહ અહમ તો આ પરમાત્માનું તત્વ તે પ્રતિનિધિ છે ભગવાનનું ભગવાનનું તત્વ છે ભગવાન સો જીવભૂતે જીવભૂત સનાતન મમ
તો જીવ છે પરમાત્માનો અંશ છે, પણ જીવ સ્વયં પોતે બ્રહ્મ અને પરમાત્મા નથી. અંશ જરૂર છે, પણ અંશમાં જે શક્તિ, જે મૂળ તત્વમાં અંશીમાં જે શક્તિ છે, એ શક્તિ અંશમાં નથી. યમુનાજીમાં જઈએ તો એમાં સર્પ હોય, સર્પો હોય, એમાં કાચબા હોય, માછલા હોય. આપણે લોટીથી પધરાવી આવીએ, લોટીથી ઉત્સવ કરીએ તો કોઈ ના પાડી શકશે કે યમુનાજી છે કહેવાય? યમુનાજી જ છે, મહારાણીમાં જ છે. પણ મહારાણીમાં છે, પણ એમાં માછલા નથી, સર્પ નથી, કાચબા નથી, નૌકા નથી, પણ યમુનાજી છે એમાં નાની. યમુનાજી લોટી તે અંશ છે, અને યમુનાજી તે અંશી છે. અંશી અને અંશ છે. અંશી તો ગોકુલ મથુરા ત્યાં રહે છે. આ અંશ